ના, પણ મને બહુ જ ખરાબ ફીલ થઈ રહ્યું છે જ્યારે પણ હું આવું કંઈ કરું છું ને. તો પછી કરે જ છે કેમ? તને કંઈ કહીશ તો આઈ નો તને ખરાબ લાગશે. બોલ ને આદિ, પ્લીઝ. જો મને ખબર હોય કે તારા સાથે કોઈ ઇસ્યુ ચાલી રહ્યા છે અને એ જ સેમ ઇસ્યુ મારી સાથે પણ હોય છે તો હું તને કહેવાનો નથી. તો શું બોલો ને, બધું માથા પરથી ગયું. સોરી. ક્લિયરલી જ કહું છું, તને પણ ખબર છે કે હું રિસ્પોન્સિબલ છું. મેં આજ સુધી તારું કોઈ પણ પેમેન્ટ બાકી નથી રાખ્યું. જો લેટ પેમેન્ટ થયું હોય અને લેટ પેમેન્ટ ફીસ પણ ચૂકવવાની આવી હોય તો મેં તને કદી એવું નથી કીધું કે તું જોઈ લે. મેં જેટલા યુઝ કર્યા છે એટલા જ હું તને આપીશ. જ્યારે મને એ વસ્તુ સમજાય છે તો તું કેમ આવું કરે છે? તને ખબર છે ને હું કેવી છું યાર. આવું કંઈ થાય છે ને તો મને એન્ઝાયટી થઈ જાય છે યાર. અને પછી તું વાત કરે ને તો જ એન્ઝાયટી દૂર જાય છે. એ અલગ વાત છે અને આ અલગ વાત છે. ના, પણ મારી માટે બધી વાત એક જ થઈ જાય છે ને. ઇટ્સ ઓકે. શાયદ તું નહીં સમજી શકે જે હું કહેવા માંગુ છું. આદિ, તું સમજાઈશ તો હું સમજી પણ જઈશ ને. આટલું ક્લિયરલી કીધું તો પણ ના સમજીને. આ ફર્સ્ટ ટાઈમ થયું છે? ના યાર, આ ફર્સ્ટ ટાઈમ તો નથી, પણ થઈ જાય છે મારાથી. છોડ, જવા દે. આદિ, પ્લીઝ બોલ ને. હા ઠીક છે કૃપા, મેં છોડી દીધું ને. ના, મને ખબર છે આ બધી વાતો તારા મનમાં ઘર કરી જાય છે. ના, કઈ ઘર નથી કરતી. અને તું ચિંતા ના કર. અને હા, તારા પેમેન્ટની પણ ચિંતા ના કર, એ પણ થઈ જશે. ઠીક છે, બટ સ્ટીલ સોરી. ઇટ્સ ઓકે. એક વાત કેવી હતી.